બ્લોગ તો પાછા બીજા બ્લોગમાં આવી ગયો છું. તો ગાઈસ ઘણા બધા દિવસથી મેં બ્લોગ નહોતો બનાવ્યો. તો ગાઈસ આજે મારા પપ્પાનો બર્થડે છે, એટલે મારા મમ્મીના ઘરવાળા અને મારા દીદીના મારા પપ્પા, તો આજે બર્થડે હતો એટલે જો અમે કૃષ્ણા બેકરીમાં આવ્યા હતા તો કેક લેવા. તો અહીંયા તમે વિઝિટ કરજો. તો તમે ગૂગલમાં સર્ચ મારશો તો આવી જશે બધું જે તમે જેવું લેવું હોય તો બધું અહીંયા આવી જશે. તો તમને બધું મળશે, ડોનેટ મોનેટ બધું. તો તમે બી આવજો. અહીંયા કેક સારી હોય છે, આમ તમે લોકો જોજો. બધા મસ્ત ડોરેમોનની ને બધી મળી જાય છે, જેવી જોવો એવી. તો તમે આવજો ગાઈસ. તો ગાઈસ હવે અમે ઘરે જઈએ છીએ. તો ઘરે જઈને આપણે હું તમને બીજો બધો બ્લોગ બતાવવાનું છું. તો બાય ગાઈસ. અમે લોકો ફાઇનલી ઘરે આવી ગયા છીએ અને અમારા સંજયની કેકની સરપ્રાઈઝ કે સંજયને અમારે ખબર નથી અમે લાવ્યા છીએ, તો એની માટે સરપ્રાઈઝ છે ગાઈસ. આપણે છે ને સંજય માટે સરપ્રાઈઝ રાખી છે, એનો બર્થડે છે એને બિલકુલ ખબર નથી, તો આપણે એની માટે ડેકોરેશન કામ ચાલુ છે. જોઈ લો તમે. અમે લોકો એકલા ડેકોરેશન કરીએ છીએ રૂમમાં. બિલકુલ એને ખબર નથી સરપ્રાઈઝ છે, સરપ્રાઈઝ. તો છે ને એ છે ને, તો જોઈ લો અમે લોકોએ અડધું પડધું ડેકોરેશન કરી દીધું છે અને ફાઇનલી જ્યારે ડેકોરેશન થઈ જશે ને એટલે હું તમને પ્રોપરલી અમે લોકો બતાવશું અને અમારા બર્થડેનું સેલિબ્રેશન કેવી રીતે કરશું એ પણ તમને બતાવીશું. મારા બ્લોગમાં બના રહેજો, બરાબર છે. અને જો ને ઘરમાં કેવું ડખર વખર પડ્યું છે બધું. જો ઘરમાં બધું ડખર વખર પડ્યું છે, બધું એકદમ ગંદુ બધું પડ્યું છે. પછી બધું વ્યવસ્થિત સારું કરી દઈશું. હમણાં શાંતિથી આપણે ડેકોરેશન કરી લઈએ પહેલાં પ્રોપરલી, અને પછી બધું તમને હું બતાવીશ, બરાબર છે. ચાલો ગાઈસ. માઈ છે ને સામે નહીં જોતી, એના પપ્પાનું ડેકોરેશન એકલી કર્યા જાય છે. અમે કંઈ વધારે નથી કર્યું ગાઈસ, પણ છે ને આ તો નાનું મોટું આપણે ઘરમાં ચાલે. આમાં માહીબેનને બહુ શોખ છે ને એટલા માટે, એટલે કહે છે કે મારા પપ્પાનું બર્થડે છે તો મારે કરવું છે. બાકી મેં તો ના જ પાડી હતી, કારણ કે મારા પપ્પાનું બર્થડે છે તો મારે કરવું છે. મેં તો કર તો પછી બીજું શું. તો અમારા માહીબેન એકલા કરે છે. મેં તો ખાલી ફુગ્ગા ફૂલાવવામાં એની હેલ્પ કરી હતી, બીજું બધું એને આવડે છે, એ કરે છે અમારા બેનને. આ બધું પ્રોપરલી એ જાતે બનાવે છે અને જાતે જ કરે છે ગાઈસ. તો તમને કેવું લાગે આ બધું ડેકોરેશન અને અમારું ડેકોરેશન કેવું તમને લાગે છે અમારા માહીબેનનું, તો જરા કોમેન્ટમાં અમને કહેજો. સારું હોય કે જે હોય, તો જાતે બિચારી એ જાતે જ કરે છે, કોઈની હેલ્પ પણ નહીં. તો તમને કેવું લાગે છે? અડધું પડધું કર્યું છે, હજી ફાઇનલી બધું બાકી છે, તમને પછી બતાવું. માહીબેન જસ્તરોક સામે તો જુઓ, જો એ તો ફુગા ફૂલાવામાં જ છે. જો સામે જોતી પણ નથી, જો જરા પણ સામે નહીં જોતી. તો ગાઈસ, તો આપણે ડેકોરેશન કરીએ છીએ, ડેકોરેશન કામ ચાલુ છે. જોઈ લો બધું નામથી આમ બધું ભરવામાં બધું પડ્યું છે ગંદુ, અને કામ ચાલુ જ છે. તો આપણે પછી તમને બતાવું. આજે અમારા સંજયનો બર્થડે છે અને સંજયને બિલકુલ ખબર નથી, તો અમે સંજયને એકદમ સરપ્રાઈઝ આપીએ છીએ. તો ચલો આવી જા, અંદર આવી જા. તેમને બિલકુલ ખબર નથી અને અમે લોકો અંદર આવ્યા છે. સંજય અમારા હેપી બર્થડે ટુ યુ. અમારા માહીબેને હેપી બર્થડેનું પહેરાવી દીધું છે. હવે પ્રોપર લાગે છે, ઓલું બરાબર નહોતું લાગતું, સેટિંગ નહોતું થયું. હા સંજય, ચલો આપણી કેક રેડી છે. તો ચલો, કેવી લાગી તમને સરપ્રાઈઝ? કેવી લાગી બોલો તો સહી. જો અમારું પ્રોપરલી ડેકોરેશન થઈ ગયું છે, તમે જોઈ શકો છો ગાઈસ, એકદમ કમ્પ્લીટ. હેપી બર્થડેનું બધું અમારા માહીબેને કર્યું છે અને અમારી પ્રોપરલી કેક પણ અમે લોકો લાવી દીધી છે. તમે જોઈ શકો છો કેવી છે મસ્તની કેક. જો
અમે આ વખતે બ્લૂબેરીની કેક લાવ્યા છીએ. નવો ટ્રાય કરીએ ને કેવી લાગે છે કેવી નહીં. અને અમારા સંજયનો બર્થડે છે તો સંજયનું નામ પણ જો બહુ મસ્ત રીતે લખ્યું છે એ ભાઈએ. તો અમારા સંજયભાઈ જાય છે હવે કેક કાપવા માટે. ચલો કેક કાપો. જો ધીમે ધીમે જાય છે. તો ગાઈસ અમે લોકોએ સંજય માટે મસ્ત મસ્ત લાઇટ એકદમ ઓફ કરી દીધી છે અને સંજયનો બર્થડે સેલિબ્રેશન કરીએ છીએ. અમારા સંજયભાઈ જો કેવા અંધારામાં બેસી ગયા છીએ મસ્ત કેક કાપવા. હા જો તો ગાઈસ આપણી કેન્ડલ લાઇટ અમે કેન્ડલ લાઇટ કરી દીધું છે અને કેન્ડલ આપણે સળગાવી દીધી છે અને પ્રોપરલી અંધારું હા ચલો ચલો ચલો. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર સંજય. હેપી બર્થડે ટુ યુ. મસ્ત કેક કટિંગ થાય છે. સંજય અમારા કેક કટિંગ કરે છે. સ્મિતભાઈ અમારો બ્લોકર છે ને એને ખવડાવે છે એના પપ્પાને. એના પપ્પા અમારા સ્મિતભાઈ બ્લોકરને ખવડાવે છે. ચલો અને સ્મિતભાઈ એના પપ્પાને ખવડાવે છે. જો એના પપ્પા કે છે ના 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 બસ 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 એ અમારી સરપ્રાઈઝ તમને કેવી લાગી સંજય? સંજય સાચું બોલો કેવી લાગી? એકદમ સારી લાગી ને? બસ બોલો ને યાર સારી લાગી એમ. બસ રૂકો રૂકો થાંભો. થોડી દેર સબ્ર કરો. કેવી લાગી અમારી સરપ્રાઈઝ? તમને સારી લાગી ને? તો પછી કેક કેવી સારું નથી પણ ચાલે. લોકો અહીંયા હોટલમાં જમવા આવ્યા હતા. અમારા સંજયનો બર્થડે હતો તો અમે લોકો 4 જણા જ આવ્યા છીએ. અમારા સંજય, હું અને અમારો સ્મિત અને અમારા માહી અમે 4 જણા જ આવ્યા હતા. તો અમે લોકો અહીંયા જમી લીધું છે. બધું ફિનિશ થઈ ગયું અને અમે લોકો ઘરે જઈએ છીએ. અમે લોકો છે ને હોટલમાં ખાઈને આવ્યા, બધું કમ્પ્લીટ હતું. પણ પછી છે ને રસ્તામાં અમે છે ને પટેલ કેન્ડી જોઈ હતી જે બહુ ફેમસ છે અને લાઈવ કેન્ડી પટેલની જાંબુની એકદમ ફેમસ હોય છે. તો જાંબુની કેન્ડી સારી આવે છે, ઓર્ગેનિક આવે છે. એમાં જરાય કોઈ મિલાવટ હોતી નથી અને પ્યોર ઓર્ગેનિક છે. એમાં કમ્પ્લીટ જાંબુજનો જ ટેસ્ટ આવશે. તમને જાણે તમે જાંબુ ખાતા હોય ને એવો જ ટેસ્ટ આવે છે. તો જોઈ લો એકદમ જાંબુ દેખાય છે ને ઓરિજિનલ જાંબુનો કલર. તો અમે લોકો ઘરે લાવ્યા હતા પાર્સલ. ત્યાં નથી ખાધી કેમ કે અમને લોકોને ત્યાં ઊભા ગમતું નથી એટલે અમે લોકો ઘરે લાવીને સરસ પાર્સલ ખાઈએ છીએ. અને જાંબુનો ટેસ્ટ અને કલર જોયો ને તમને દેખાય છે ને એકદમ ઓર્ગેનિક. તો આવી કોઈ દિવસ તમારે એ સાઈડથી તમે આવો અને લાઈવ પટેલ કેન્ડી જુઓ તો તમે જરૂર એકવાર ટેસ્ટ કરજો, તમને સારી લાગશે. તો આ મને લાગ્યું કે મારે તમને કહેવું જોઈએ. અમે ખાધી, અમને ગમી એટલા માટે મેં તમને કીધું. તો તમે પણ અમારો બ્લોગ જુઓ અને જો તમને ઈચ્છા થાય તો ત્યાં જજો. નરોડા રિંગ રોડ બાજુ મળે છે ત્યાં, તો ત્યાં જજો અને ત્યાં લાઈવ પટેલ કેન્ડીનો બહુ ફેમસ છે. તો તમે જજો અને ત્યાં ખાજો, એકવાર ટેસ્ટ કરજો અને પછી કહેજો કે કાકાની લાઈવ કેન્ડી જાંબુની સ્પેશિયલ જાંબુની તો એકવાર ખાજો જ. બીજી બધી સારી જ હોય છે ફ્લેવર, પણ જાંબુની એકવાર જરૂર ટેસ્ટ કરજો. એકવારની 10 વખત અમે તો ખાઈએ જ છીએ. અમને તો જ્યારથી ખબર પડી છે ને કે લાઈવ કેન્ડી જાંબુની મળે છે તો અમે લોકો તો 15 દિવસે એક વખત તો જાંબુની ટેસ્ટ કરી જ લઈએ છીએ. આમ તો અમને જાંબુ બિલકુલ ભાવતા નથી પણ જાંબુની કેન્ડી જ્યારથી નીકળી છે ત્યારથી જાંબુની કેન્ડી ખાઈએ છીએ. તો તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અમારી ચેનલને ફોલો કરજો અને અમારો બ્લોગને જોતા રહેજો. અને બને તો અમારી ચેનલને આગળ શેર કરજો. બીજું કાંઈ ન કરો તો કાંઈ શેર કરજો તમે, એટલે અમારા બ્લોગ વ્યવસ્થિત કમ્પ્લીટલી ચાલે. ચલો બાય, ગુડ નાઇટ.